નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 પેશીઓ એનું આ છેલ્લું લેક્ચર હશે, લેક્ચર નંબર 11. અત્યાર સુધીમાં આપણે મિત્રો વનસ્પતિ પેશીઓ અને પ્રાણી પેશીઓમાં મોટાભાગની પેશીઓ ભણી ચૂક્યા છીએ. હવે આજે આપણે છેલ્લે પ્રાણી પેશીનો છેલ્લો પ્રકાર ચેતાપેશી એનો ખ્યાલ મેળવવાનો છે. ચોથા નંબરની પેશી હતી ચેતાપેશી. તો ખાસ મિત્રો આમાંથી ચેતાપેશીની આકૃતિ, ચેતાપેશી એ ચેતાકોષની બનેલી હોય છે ને એનો એક ચેતાકોષ, એની આકૃતિ તમે બુકમાં પણ જોઈ શકો છો. હું તમને દોરેલી બતાવીશ. નામ નિર્દેશન યુક્ત આકૃતિ ફક્ત 2 ગુણમાં પૂછાતી હોય છે, એટલે તમારે આ પ્રકારની આકૃતિ દોરવાની થાય. ખૂબ જ સરળ આકૃતિ છે. શરૂઆતમાં તમારે આ ભાગ ડ્રો કરવાના રહેશે, બરાબર. 5 ભાગ આ રીતના ડ્રો કરી દેવાના, જે સંપૂર્ણ વર્તુળ નથી કરવાના, એમાં થોડું અધૂરું રાખવાનું છે, બરાબર. અને છેલ્લા 2 અહીંથી કરી અને એની લાઈન થોડો ટર્ન આપી અને આ રીતની લંબાવી દેવાની છે. અને ત્યાં આગળ જેમ વનસ્પતિના મૂળ તમે દોરો છો એ રીતની રચનાઓ દોરી દેવાની છે, જેને ચેતાંત કહેવાય છે, બરાબર. એટલે આ ભાગ તૈયાર થઈ જશે. હવે વચ્ચે જે લાઈન આપણે મૂકી હોય એના ઉપર આવા લંબચોરસ ખાનાઓ બનાવી દેવાના, જેને અક્ષતંતુ કહેવાય છે. એટલે આટલો ભાગ તમારો કમ્પ્લીટ થઈ ગયો. હવે અહીંયા આગળ જ્યાં એની શાખાઓ પડતી હોય તેમાંથી આ રીતની શાખિત સ્વરૂપ બતાવી દેવાનું છે, બરાબર. જે મૂળ બતાવો છો વનસ્પતિના એ રીતે તમારે, એટલે એકદમ સરળ આકૃતિ છે. વચ્ચે કોષ કેન્દ્ર બતાવી દેવાનું છે. આ જે ભાગ છે આ બધો અને કહેવાય શિખાતંતુ. એટલે ચેતાકોષના મુખ્ય 3 ભાગો હોય: શિખાતંતુ, કોષકાય અને ચેતાંત. શિખાતંતુ, કોષકાય અને ચેતાંત. માં કોષકાય અને ચેતાંત એ અક્ષતંતુ મારફતે જોડાયેલું હોય છે, બરાબર છે. તો ફક્ત આકૃતિ આ રીતે દોરવાની છે, ધ્યાનથી જોઈ લો અને પછી આ રીતની જાતે દોરવાની રહેશે આકૃતિ, નામ નિર્દેશન યુક્ત. ઓકે, હવે આપણે એના વિશેનો અભ્યાસ શરૂ કરીશું. સૌ પ્રથમ તો ચેતાઓનું કાર્ય શું હોય છે મિત્રો? તમે આગળના ધોરણમાં ભણશો અથવા તો ભણી ગયા હશો, 8મામાં થોડી જાણકારી હશે. ચેતાનું કાર્ય હોય છે સંદેશાની આપલે, એક પ્રકારનું હાલના યુગનું વોટ્સએપ, જે મેસેજ મોકલે અને રિસીવ કરે અને સંદેશો જ્યાં ત્યાં પહોંચાડે. એવું જ કાર્ય હોય છે ચેતા, એવું જ કાર્ય કરતા હોય છે ચેતાકોષો. માનો કે તપેલી ગરમ છે, તમને ખ્યાલ નથી ને તમે એને હાથ લગાડો છો, તો તરત જ તમારો હાથ પાછો ખેંચાય છે. આગળ ખાડો છે, તમે ચાલી રહ્યા છો, ખાડો આવ્યો તો તમે કૂદકો મારો છો. તો આ બધા સંદેશા, હવે ખાડો દેખાયો કોને? આંખને દેખાયો. ગરમ લાગ્યું કોને? હાથને લાગ્યું. પરંતુ આ બધી ક્રિયા સામે કેવા પ્રકારનું રિએક્શન આપવું, પ્રતિક્રિયા કેવી આપવી, એનો નિર્ણય આપણા હાથ કે આંખ એ અંગો કરતા નથી. એનો નિર્ણય કાં તો મગજ કરે છે, કાં તો કરોડરજ્જુમાંથી એના નિર્ણય થતા હોય છે, જે ચેતાઓ મારફતે. તમને હાથમાં ગરમ લાગ્યું તો અહીંયા રહેલી ચેતા એ સંદેશો, તમે આગળના ધોરણમાં ભણશો કે કેટલીક ક્રિયા એવી હોય છે જેમાં ઝડપી રિએક્શન જરૂરી હોય છે. જેમ કે ગરમ તપેલીને હાથ લગાડતા હાથ પાછો ખેંચાવો, આમાં ઝડપી રિએક્શન જરૂરી છે. જો મગજ વિચારવા રહે આમાં કે શું કરીએ તો ત્યાં સુધીમાં તો તમારો હાથ બળી જશે. તો આવા ઝડપી ક્રિયાઓ કરોડરજ્જુ મારફતે એના રિએક્શન અપાતા હોય છે, જે ઝડપી હોય છે. અને બહુ વિચારીને રિએક્શન આપવાના હોય, મગજ આપતું હોય છે, બરાબર છે. તો આ બધા સંદેશાઓ ચેતાઓ દ્વારા મગજ સુધી પહોંચે છે અને મગજ પછી જે તે અંગને ઓર્ડર આપે, એ ઓર્ડર પણ ચેતાઓ મારફતે પહોંચતા હોય છે. તો આ ચેતાપેશીનું મુખ્ય કાર્ય છે. તો સૌ પ્રથમ ચેતાપેશી ક્યાં આવેલી હોય એના સ્થાનની વાત કરીએ. ચેતાપેશી ક્યાં આગળ આવેલી હોય છે? તો મગજમાં હોય, કરોડરજ્જુમાં હોય અને બીજી બધી જ ચેતાઓમાં ચેતાપેશી રહેલી હોય છે. 3 જગ્યાએ જ ચેતાપેશી આવેલી હોય છે. ચેતાપેશીના કોષો હોય તો એને ચેતાકોષ કહેવાય. ચેતાપેશીના કોષને, જેમ સ્નાયુ પેશીના કોષને શું કહેતા હતા આપણે? સ્નાયુ તંતુ. એમ ચેતાપેશીના કોષને
ચેતાતંતુ કહેવાય. બરાબર છે. આ બે મુદ્દા થયા. ચલો હવે ચેતાકોષ, જે મેં તમને આકૃતિમાં બતાવી દીધો છે, એ ચેતાકોષમાં કોષ કેન્દ્ર હતું? હા. એમાં કોષ રસ હતો? હા. કોષ રસ પણ હોય કોષ કેન્દ્રની આસપાસ અને કોષ કેન્દ્ર પણ હોય, એટલે કે ચેતાકોષ કોષ કેન્દ્ર અને કોષ રસ ધરાવે છે. કોષ રસ એ જે ચેતાકોષમાં આવેલો એને ચેતારસ પણ કહેવામાં આવે છે. બરાબર, એટલે કોષરસ શબ્દ હોય કે ચેતારસ, બંને સમાન જ છે. ચેતાકોષમાંથી લાંબી પાતળી શાખાઓ નીકળે છે. તમે આકૃતિમાં જોયું હશે, પાતળી અને લાંબી શાખાઓ છે. બરાબર, તો ચેતાકોષમાંથી લાંબી અને પાતળી, લાંબી હોય પરંતુ કેવી છે? પાતળી શાખાઓ નીકળે છે. ચલો હવે આપણે વાત કરીએ ચેતાકોષમાં બે મુખ્ય ભાગ હતા, અક્ષતંતુ અને શિખાતંતુ. ફરીવાર બતાવી દઉં હું તમને, અક્ષતંતુ અને શિખાતંતુ. તો અક્ષતંતુ કેવો ભાગ છે? લાંબો. અને શિખાતંતુ કેવો ભાગ છે? નાની શાખાઓ ધરાવતો. બરાબર છે, તો બંનેની વાત કરવાની. પહેલા વાત કરી દઈએ અક્ષતંતુની. તો અક્ષતંતુ એ ચેતાકોષનો લાંબો ભાગ છે. લાંબો પ્રવર્ધ, પ્રવર્ધ એટલે ટુકડો, ચેતાકોષનો લાંબો પ્રવર્ધ. પછી વાત કરી દઈએ શિખાતંતુની. શિખાતંતુ એ ચેતાકોષનો કેવો ભાગ છે? નાની શાખાઓ ધરાવતો ભાગ. નાની શાખાઓ, ઘણી બધી નાની નાની શાખાઓ છે, એટલે નાની શાખાઓ ધરાવતો ભાગ છે. ચલો આ ચેતાકોષ જે મેં તમને આકૃતિમાં બતાવ્યું, તો ચેતાકોષની લંબાઈ કેટલી હોઈ શકે? તો મેક્સિમમ 1 મીટર લંબાઈ ધરાવતો હોઈ શકે. તો આ મુદ્દો વિકલ્પોને બધા માટે યાદ રાખજો. ચેતાકોષ 1 મીટર લંબાઈ ધરાવતો હોઈ શકે. લંબાઈ ધરાવતો હોઈ શકે. ચેતાઓનું નિર્માણ કેવી રીતે થાય છે? તો ઘણા ચેતાકોષના ચેતાતંતુ, ચેતાતંતુ એટલે બીજું કંઈ નહીં, અક્ષતંતુ. અક્ષતંતુઓ સંયોજક પેશી દ્વારા સંકળાઈને ચેતાનું નિર્માણ કરે છે. સંયોજક પેશી, જે આપણે અગાઉ જોઈ છે, રુધિર, અસ્થિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, કાસ્તી, તંતુકટક પેશી, મેદપૂર્ણ પેશી, એમના દ્વારા સંકળાઈને ચેતાનું નિર્માણ કરે છે. જો ચેતાકોષના ચેતાતંતુઓ, ચેતાતંતુ એટલે શું? અક્ષતંતુ. ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા સંકળાઈને ચેતાનું નિર્માણ કરે છે. હવે વાત કરીએ આના કાર્યની. ચેતાપેશી શું કાર્ય કરે છે? તો મેં તમને હમણાં જ શરૂઆતમાં સમજાવી દીધું. તમને અહીંયા ગરમ લાગ્યું, એની જે અનુભવ થાય એને કહેવાય ઉત્તેજના થઈ. કોઈ તમને ચૂંટલી ખણે તો તમને જે અનુભવાય છે એને ઉત્તેજના કહેવાય. શું કહેવાય? ઉત્તેજના. તો ચેતાપેશીના કોષો ખૂબ જ ઝડપી ઉત્તેજિત થઈ આ ઉત્તેજના શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી, કરોડરજ્જુ અથવા તો મગજમાં, એટલે આનું કાર્ય હોય છે ઉત્તેજના અનુભવી અને એ ઉત્તેજનાને બીજી જગ્યાએ પહોંચાડવી. તો ચેતાપેશીના કોષો
ખૂબ જ ઝડપી ઉત્તેજના અનુભવી આ ઉત્તેજના ઝડપથી શરીરના એક ભાગમાંથી અન્ય ભાગ સુધી પહોંચાડે છે. હવે આ કાર્ય કઈ રીતે થતું હોય એનો ઊંડાણપૂર્વક અભ્યાસ ધોરણ 10માં આવશે, પરંતુ આવા એક કોષ નથી હોતા, આવા ઘણા બધા કોષો ભેગા મળીને ચેતાપેશી હોય. તો માનો કે અહીંયા આગળ શિખાતંતુ દ્વારા ઉત્તેજના અનુભવાય છે અને એ ઉત્તેજના અક્ષતંતુ મારફતે ચેતાંત સુધી પહોંચે છે. હવે આ ચેતાંત અને બીજો જ આવો ચેતાકોષ અહીંયા એની બાજુમાં હોય તો ચલો બીજો ચેતાકોષ અહીંયા હશે તો બીજા ચેતાકોષનું અહીંયા આગળ શું હશે? શિખાતંતુ હશે. તો આના ચેતાંતો એ સંદેશો કોને આપે? આના શિખાતંતુને. એ શિખાતંતુ પાછો ક્યાં લઈ જશે સંદેશો? ચેતાંતમાં. એ એના પછીના શિખાતંતુને. આ રીતે સંદેશો આગળ વધતો જાય છે, જ્યાં પહોંચાડવાનો હોય ત્યાં આગળ પહોંચાડી દેવાય છે. તો મિત્રો આ વાત છે ચેતાપેશીની. ખાસ વિકલ્પો માટે યાદ રાખજો, ચેતાકોષની લંબાઈ 1 મીટર સુધીની હોઈ શકે. એવું જરૂરી નથી 1 મીટરની જ હોય, પરંતુ 1 મીટર સુધીની હોઈ શકે. બરાબર. બીજું, ચેતાકોષનો દેખાવ કેવો હોય છે એ મુદ્દો એક આપણે લખી શકીએ. ચેતાકોષનો દેખાવ કેવો હોય છે? પૂંછડિયા તારા જેવો. પૂંછડીઓ હોય એવું લાગે છે ને, તો દેખાવ પૂંછડિયા તારા જેવો હોય છે. દેખાવ પૂંછડિયા તારા જેવો હોય છે. હવે આપણા શરીરમાં સ્નાયુઓ અને ચેતાઓ એ બંને ભેગા મળીને કાર્ય કરતા હોય છે. એના આધારે આપણા શરીરમાં જે હલનચલન અને સાથે સાથે વિચારવાની ક્રિયા, ચેતા એટલે વિચારવાની ક્રિયા એવું સમજો, રિએક્શન આપવાનું. તો આ હલનચલન અને એને અનુરૂપ વિચારણા, તમે હલનચલન કરી રહ્યા છો કેવા પ્રકારનું કરવું એ ચેતા ઉપર આધાર છે. એટલે સ્નાયુઓ અને ચેતા બંને સંયોજાઈને કામ કરે તો જ આપણે વ્યવસ્થિત શરીર ચાલી શકે છે. બરાબર છે. તો આ માહિતી હતી ચેતાપેશીની. આની સાથે આ ચેપ્ટર પણ મિત્રો પૂર્ણ થાય છે. હવે આપણે આ ચેપ્ટર પેશીઓમાં 2 પ્રકારની પેશી ભણ્યા. એક ફરીવાર એક ઝડપથી આપણે રિવિઝન જોઈ લઈએ. શરૂઆતમાં આપણે ભણ્યા વનસ્પતિ પેશીઓ, જેના મુખ્ય 2 પ્રકાર હતા. હું ઝડપથી રિવિઝન કરાવું છું એટલે આડું અવળું લખાય તો માફ કરશો. વર્ધનશીલ અને બીજો પ્રકાર હતો, એક પ્રકાર હતો વર્ધનશીલ પેશી અને સ્થાયી. આવા 2 પ્રકાર. હવે વર્ધનશીલના 3 પ્રકારો હતા એની અંદરો અંદર જ. અગ્રસ્થ વર્ધનશીલ, જેને આધારે તમને ટૂંકનોટ પણ યાદ આવી જશે. આંતરવિષ્ટ વર્ધનશીલ અને પાર્શ્વીય વર્ધનશીલ. સ્થાયી પેશીના મુખ્ય 2 પ્રકાર આપણે ભણ્યા. સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીના આપણે 3 પ્રકાર ભણ્યા. મૃદુતક, સ્થૂલકોણક અને દઢોતક. જ્યારે જટિલ સ્થાયી પેશીના આપણે 2 પ્રકાર ભણ્યા. જલવાહક પેશી અને અન્નવાહક પેશી. મૃદુતકમાં આપણે પાછા 3 પ્રકાર આમ તો હતા નહીં, પરંતુ ટૂંકનોટમાં 3 નામ આવતા હતા. એક સામાન્ય મૃદુતક, એના સિવાય એને હરિત કણોતક, જો હરિતદ્રવ્ય ધરાવતી હોય મૃદુતક તો હરિત કણોતક, અને વાયુ કોટરો ધરાવતી હોય તો વાયુતક. એવા 2 પણ નામ આવતા હતા. ટૂંકમાં વનસ્પતિ પેશીઓમાં આપણે આટલો અભ્યાસ કર્યો છે. એમાં આ ટૂંકનોટ 1 આવે, એક ટૂંકનોટ. બીજા નંબરમાં મૃદુતકની, સ્થૂલકોણકની 3, 4,
5 અને 6 મેઇન ટૂંકનોંધો આવતી હતી. નાના સિવાયના બીજું નાનું નાનું જે હોય એ તમારે કરવાનું થાય. એના સિવાય 3 મુખ્ય ટૂંકનોંધો તમારે યાદ રાખવાની, 6 ટૂંકનોંધો યાદ રાખવાની થાય. હવે વાત કરીએ પ્રાણી પેશીઓ. તો પ્રાણી પેશીઓમાં આપણે 4 પ્રકાર ભણ્યા. શરૂઆતમાં હતી અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી. જેમાં અધિચ્છદ પેશી એના 4 પ્રકાર પડતા હતા. કયા કયા હતા? શરૂઆતમાં લાદીસમ હતો, ઘનાકાર અધિચ્છદ હતો, સ્તંભીય અધિચ્છદ હતો અને પક્ષમલ અધિચ્છદ. એમાં લાદીસમમાં સરળ લાદીસમ અને સ્ત્રુત લાદીસમ એવા 2 પ્રકાર પાડી શકાય. સંયોજક પેશી એના આપણે ઘણા બધા પ્રકાર હતા. પહેલા નંબરમાં હતી રુધિર, અસ્થિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, કાસ્થિ, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. સ્નાયુ પેશીના આપણે 3 પ્રકાર ભણ્યા. રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હૃદ સ્નાયુ પેશી. મિત્રો, તમારે ટૂંકનોંધ એક અધિચ્છદની આવતી હતી ને એના સિવાય આમાં 3 આવતી હતી. પક્ષમલની આપણે ભેગી લઈ લીધી. સંયોજક પેશીની દરેક ટૂંકનોંધો આવી હતી. દરેક વિષય આપણે શીખ્યા હતા. બરાબર? અસ્થિ કાસ્થિનો તફાવત ખાસ યાદ રાખવાનો. સ્નાયુ પેશીમાં 3 વિષય આપણે શીખી ગયા અને છેલ્લે ભણ્યા ચેતાપેશી, જેના કોઈ પ્રકાર છે નહીં. બરાબર છે મિત્રો? તો આપણે અહીં આગળ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ. જય હિન્દ.